વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। વિદ્યા સહાયક ભરતી આવશે કે પછી નહીં આવે? મિત્રો, જો મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જે લાંબા સમયથી આપણી માગણી હતી। મિત્રો, હવે જોવા મળશે ફાયદો, અને કોને ફાયદો જોવા મળશે એના માટે વિડીયો તમારે પૂરો જોવો પડશે। મિત્રો, એકવાર ચોક્કસ વિડીયો નિહાળજો। નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવી જ ફોરેસ્ટ રિગાર્ડિંગ હોય, ટાટેટની સ્પેશિયલ મિત્રો અપડેટ છે આપણે લઈને આવીએ છીએ। તો શું અપડેટ છે, આપણે વધારે વાર ના કરતા તમને મહત્વની અપડેટ વિગતવાર આપવાનો છું। 2 કે 3 અપડેટો લઈને આવ્યા છીએ। અને મિત્રો, ખાસ કે ટેલિગ્રામ જોઈન કરી લો અથવા તો વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો, ત્યાં તમને મહત્વની અપડેટ પણ જોવા મળી જશે। તો હવે વિગતવાર માહિતી મેળવીએ, શું અપડેટ છે આપણે એની ચર્ચા કરીએ। તો પહેલો મિત્ર આપણો જે મુદ્દો છે એ વિદ્યા સહાયક બાબતે। તો કે શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી માટે સપ્ટેમ્બરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ઉમેદવારોએ 5 સપ્ટેમ્બર સુધીમાં બદલી કેમ્પ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। અને પછી મિત્રો એવું અમુક યુટ્યુબ ચેનલો બોલી રહ્યા છે કે ભાઈ વિદ્યા સહાયકની ભરતી છે એ નહીં આવે। મિત્રો, ખોટા વહેમમાં રહેવું નહીં। તમારી વિદ્યા સહાયકની ભરતી ચોક્કસ 100% આવવાની છે। મળતી માહિતી પ્રમાણે એવી પણ માહિતી મળી રહી છે। તો શિક્ષણ વિભાગે ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી કેમ્પની પણ જાહેરાત કરી છે। એટલે એના પછી મિત્રો આપણને ચોક્કસ 100% સારા સમાચાર જોવા મળશે। એટલે ખોટા જે બીજા અમુક એવા તત્વો છે જે માહિતી આપી રહ્યા છે એનાથી દૂર રહેવું। હવે મિત્રો, મોદી સરકાર દ્વારા શું અપડેટ આપવાની છે આપણે વિગતવાર માહિતી મેળવવાનું છું। વિડીયો સુધી નિહાળશો એટલે તમને જે પેન્શન યોજના બાબતે એન્ડ જે આપણા તરફથી શિક્ષણ વિભાગમાં શું ફાયદો થશે એના ઉપર વાત કરીએ। મિત્રો, શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ। તો સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે બીજી અપડેટ છે। તો યુનિફાઈડ પેન્શન સ્કીમ, જે આનું નામ છે મિત્રો, જે તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે। આ લાંબા સમયથી મિત્રો સરકાર વિચારણા કરી રહી હતી, અંતે જાહેરાત છે કરી છે મોદી સરકાર દ્વારા। આપણે સાંજે પણ એક વિડીયો મૂક્યો હતો, એ નથી જોયો તો જરૂર નિહાળી શકો છો। એમાં પણ તમને અપડેટ આપવામાં આવેલી હતી કે ભાઈ સાંજ સુધીમાં તમને સારા સમાચાર જોવા મળી જશે। અને સાંજે આપણે વિડીયો થોડો મોડો મૂક્યો હતો, સાંજ પછી સવારમાં પણ અપડેટ મળી છે કે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારી કર્મચારીઓના મોદી સરકારની મોટી ભેટ છે, યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી। જાણો શું છે આ સ્કીમ મિત્રો, કોને લાભ થશે, અને તમે પણ શિક્ષક થવાના છો તો તમને કેટલો લાભ થવાનો છે એના ઉપર આપણે વાત કરીએ। તો નવી પેન્શન સ્કીમમાં સુધારાની માંગ પર ધ્યાન આપતા સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે। નવી પેન્શન સ્કીમમાં સુધારાની સતત માંગ ઉઠી રહી હતી, જેને લઈ જે મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે। હવે મંજૂરીમાં શું અપડેટ છે, શું વિગતવાર આપણે માહિતી મેળવીએ। વિડીયો સુધી નિહાળજો। અને મિત્રો, તમને વિડીયો પસંદ આવે, તમારા ઉપયોગમાં આવે તો એક લાઇક જરૂર કરી દો, તમારા મિત્ર સર્કલમાં શેર પણ કરવાનું ભૂલવાનું નથી। તો અગાઉ આપણે બીજી અપડેટ મેળવીએ કે હકીકતમાં આજે શનિવાર એટલે કે 24 ઓગસ્ટ મિત્રો કાલની અપડેટ છે। કેન્દ્રીય કેબિનેટ ફ્રીબિંગ વિશે જાણકારી આપતા કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત પણ સામેલ કરવામાં આવી છે। મળનાર પેન્શનરોને ધ્યાનમાં રાખવા આ સ્કીમમાં લાવવામાં આવી છે। એટલે ઘણા ઉમેદવારો જે જૂની પેન્શન યોજના માટે લડી રહ્યા હતા, આંદોલનો કરી રહ્યા હતા, જેમાં બીજા પણ મુદ્દા હતા, જગ્યામાં વધારો કરવામાં આવે, સાથે મિત્રો 5 મુદ્દા હતા। હવે કયા મુદ્દા ઉપર સરકારે નિર્ણય લીધો છે એની જાણકારી આપીએ। તો ઓલ્ડ પેન્શનની પહેલી વાત કરીએ મિત્રો, હવે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ઓલ્ડ પેન્શન સ્કીમ સરકારે કાઢ્યો રસ્તો। તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે વિપક્ષ માત્ર ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસને લઈને રાજનીતિ કરે છે। વિશ્વભરના દેશોમાં શું સ્કીમ છે જોયા બાદ, તમામ લોકો સાથે ચર્ચા કર્યા બાદ આ કમિટીએ યુનિફાઈડ પેન્શન સ્કીમની સલાહ આપી છે। કેબિનેટ યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે। કર્મચારીઓના તરફથી એસ્યોર્ડ અમાઉન્ટની માંગ પણ કરવામાં આવેલી છે। મિત્રો, જે જૂની પેન્શન યોજના હતા એ બાબતે અહીંયા તમે જોઈ રહ્યા છો કે કેન્દ્રીય મંત્રીએ પણ અહીંયા વિપક્ષ માત્ર ઓલ્ડ ફીમ સ્કીમની વાત કરી રહી છે, પરંતુ કેન્દ્રીય મંત્રી દ્વારા અહીંયા બીજી પણ સ્કીમ છે એ રિલીઝ કરવામાં આવી છે। શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ। જાણકારી આપતા આપણે કહ્યું છે કે પેન્શનરોને 50% ખાતરીપૂર્ણ પેન્શન આપવામાં આવશે। નિવૃત્તિ પહેલા 12 મહિનાનું સરેરાશ મૂળભૂત પગારના 50% હશે, અને આ પેન્શન 25 વર્ષની સેવા પછી જ આપવામાં આવશે। મિત્રો, ખાસ આ મુદ્દો ધ્યાનમાં લો,
25 વર્ષના તમારી સેવા પછી તમને પેન્શન મળશે. એટલે કે એનપીએસની જગ્યાએ હવે સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ લાવી છે, જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે. હવે વાત કરીએ મિત્રો બીજી અપડેટ કે જે યુનિફાઈડ પેન્શન સ્કીમની યોજના જે જાહેરાત પણ સામેલ છે. નોકરી બાદ મળનારા પેન્શનને ધ્યાનમાં રાખતા આ સ્કીમ લાવવામાં આવી છે. એટલે કે જે ઉમેદવારો જે સરકારી નોકરીઓમાં લાગે છે 25 વર્ષ કે 20 વર્ષ એમનો ભોગ આપે છે, પછી એમને આ પેન્શન યોજનાનો લાભ મળશે. તો ખરેખર સરકાર દ્વારા જાહેર કરેલી પેન્શન યોજના 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે એવી પણ અહીંયા માહિતી મળી રહી છે. એટલે કે આ પેન્શન યોજનાની ખાલી જાહેરાત થઈ છે, આનું અમલીકરણ હજુ થવાનું વાર છે. 1 એપ્રિલ 2025થી લાગુ થશે એવી પણ અપડેટ મળી રહી છે. મિત્રો બીજી અપડેટ શું છે આપણે વાત મેળવીએ તો કે 10 વર્ષ સુધીની સરકારી નોકરી કરનારને 10,000 રૂપિયાનું પેન્શન મળશે, જે મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો. હવે ઓલ્ડ પેન્શન કઈ હતી મિત્રો આપણને ખબર નથી, પરંતુ આ જે યુનિફાઈડ પેન્શન સ્કીમ છે એ સરકાર તરફથી લાવવામાં આવી છે. 25 વર્ષ સુધી કામ કરનારને સંપૂર્ણ પેન્શન અહીં આપવામાં આવે છે. એટલે કે જે લોકો 10 વર્ષ સુધી નોકરી કરશે સરકારી, એમને 10,000 રૂપિયાનું પેન્શન મળશે. બીજી વાત કરીએ કે જો કોઈ પેન્શન યોગી નિધન થાય છે, જો એમનું મૃત્યુ થાય છે તો એના પરિવારને કર્મચારીઓના મોતના સમય સુધી મળનારા પેન્શનના 60% પરિવારને મળશે. જો કોઈ 10 વર્ષ બાદ નોકરી છોડી દે છે તો 10,000 રૂપિયાનું પેન્શન એમને મળશે. મિત્રો આ છે જે સરકારનો નિર્ણય. બીજી વાત કરીએ તો કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આજે કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ, જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે, યુપીએસ મંજૂરી આપી છે. આ યોજનાથી કેન્દ્રીય સરકારના લગભગ 23 લાખ કર્મચારીઓને લાભ મળશે. તો મિત્રો આમાં એવું ચોખ્ખું લખેલું છે કેન્દ્ર સરકારના ઉમેદવારોને લાભ મળશે, ગુજરાતના ઉમેદવારોને લાભ મળશે કે નહીં. મિત્રો કર્મચારીઓ પાસે એનપીએસ અને યુપીએસમાંથી કોઈ એકને પસંદ કરવાનો પણ વિકલ્પ હશે. મિત્રો બંને તમારા પાસે વિકલ્પ હશે, એનપીએસ હશે અને યુપીએસ પણ વિકલ્પ હશે. એટલે આઈ હોપ કે કેન્દ્ર સરકાર દ્વારા જે મિત્રો મહત્ત્વની અપડેટ આપી છે, જે પેન્શન યોજના જેનું નામ છે યુનિફાઈડ પેન્શન સ્કીમ, તો આ પેન્શન સ્કીમથી ઘણા પણ ફાયદા જોવા મળવાના છે. હવે મિત્રો ચોક્કસ તમને વિડીયો તમને ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય, તમારા કામ થોડો પણ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરજો, તમારા મિત્ર સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરજો અને આવી જ અપડેટ માટે આપણે ચેનલને જરૂરથી જોઈન કરી નાખો એટલે તમને અપડેટ મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે. નવી ભરતીમાં મિત્રો જે ક્રમિક ભરતીઓ આવવાની છે, હાયર સેકન્ડરીની, પછી એ પ્રમાણે વિદ્યા સહાયકની ભરતીઓ પણ આવવાની છે. સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપીશું અને 11 વાગે તમને એક વિડીયો જોવા મળવાનું છે, જેમાં ટાર્ટેટનું સંપૂર્ણ ભાષાનું હોય કે અધરવાઇઝ એનો વિડીયો આપણે મૂકવાના છીએ, જેમાં તમારું એનાલિસ તમે ચેક કરી શકો છો, તમારું મેરિટ ચેક કરી શકો છો. એટલે એ જરૂરથી નિહાળવાનું ભૂલતા નહીં. એન્ડ અગાઉ આપણે વિડીયો મૂકેલો છે, જરૂર નિહાળજો, એ પણ આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય સંવિધાન.